નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 નકશા આલેખન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 8માં સૌથી પહેલાં અહીં આપણે એકમના મુખ્ય મુદ્દા જે છે તેની ચર્ચા કરીએ। તો આ એકમની અંદર આપણે ફોટોગ્રાફ અને નકશાની સરખામણી જોવાની, ત્યાર પછી કાટખૂણો અને ષટકોણ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર આ પ્રકારના માપ, બે સ્થળ વચ્ચેનું અંતર, નકશા પર 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર વગેરે જેવી માહિતી જોવાની છે। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। નકશો જે સાઈડમાં આપેલો છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે રાષ્ટ્રપતિ ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે, તો જવાબ છે ઉત્તર। ત્યાર પછી બીજું, વિજય ચોક ખાલી જગ્યા ભવનની નજીક આવેલો છે, તો રાષ્ટ્રપતિ ભવન। ત્રીજું, નકશામાં ઉત્તર દિશા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે, તો જવાબ છે કેપિટલ N। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને ખાલી જગ્યા કહેવાય છે, તો જવાબ છે રાજપથ। ત્યાર પછી પાંચમું, આપેલ નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલો છે, તો જવાબ છે પૂર્વ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે આપેલ નકશાનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે કે અહીં જે નકશો આપેલો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે, તો જવાબમાં આપણે લખી શકીએ કે નકશામાં મુખ્ય મથક પૂર્વ દિશામાં આવેલું છે। ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે નકશા પર 1 સેમી બરાબર ખાલી જગ્યા કિલોમીટર અંતર થાય, તો જવાબ આવશે 1 સેમી બરાબર 1 કિલોમીટર અંતર થાય। ત્રીજો પ્રશ્ન છે, સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર છે, તો જવાબ છે કે સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન 5 કિલોમીટર દૂર છે। ચોથો પ્રશ્ન, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે, તો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલ છે। પાંચમો પ્રશ્ન, સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે, તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે। છઠ્ઠો પ્રશ્ન, મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિલોમીટર અંતરે આવેલું છે, તો મુખ્ય મથક મુખ્ય દ્વારથી 8 કિલોમીટર અંતરે આવેલું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો। એટલે અહીં નકશો આપેલો છે તેનો આપણે અભ્યાસ કરી અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં નકશા નીચે સ્કેલ માપ આપેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર। પહેલો પ્રશ્ન છે કે માર્કેટ બગીચાની કઈ દિશામાં છે, તો માર્કેટ બગીચાની ઉત્તર દિશામાં છે। બીજો પ્રશ્ન, મોલ બગીચાની કઈ દિશામાં છે, તો મોલ બગીચાની પશ્ચિમ દિશામાં છે। ત્રીજો પ્રશ્ન, શાળા બગીચાથી કેટલા કિલોમીટર દૂર છે, તો શાળા બગીચાથી 6 કિલોમીટર દૂર છે। ચોથો પ્રશ્ન, બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે, તો બે વૃક્ષ વચ્ચેનું અંતર 32 કિલોમીટર છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે, તો દરિયા કિનારા અને મોલ વચ્ચે 7 કિલોમીટર અંતર છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલા ભારતના નકશાને જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે કે અહીં જે ભારતનો નકશો આપેલો છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પ્રશ્ન જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો, તો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ। ત્યાર પછી બીજું, દક્ષિણમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો, તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે પૂર્વમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો, તો મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા। ગુજરાત કઈ દિશામાં આવેલું છે, તો ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે।
ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો જવાબ છે ના. છઠ્ઠો પ્રશ્ન, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે. સાતમો પ્રશ્ન, નકશા પર 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર આ પ્રમાણ માપનો ઉપયોગ કરી શોધો. જેમાં પહેલો પ્રશ્ન છે એ, ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ 300 કિલોમીટર, વિકલ્પ બી 400 કિલોમીટર, વિકલ્પ સી 500 કિલોમીટર, વિકલ્પ ડી 600 કિલોમીટર. તો જવાબ છે વિકલ્પ બી 400 કિલોમીટર. બીજો પ્રશ્ન, ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે નકશા પર? તો નકશા પર છે 2.5 સેન્ટીમીટર અને જમીન પર છે 500 કિલોમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો કેરળ જવું હોય તો ગુજરાતથી દક્ષિણ દિશામાં મુસાફરી કરવી પડે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે આપેલી 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો આપેલ છે. આ જ ચિત્રોને 2 સેમી ત્યાર પછી તથા 1/2 સેમીના માપવાળી ચોરસ જાળી એટલે કે ગ્રીડ પર દોરો. એટલે કે 1 સેમીના માપવાળી જે ચોરસ જાળી ઉપર ચિત્રો દોરેલા છે તે ચિત્રોને આપણે 2 સેમી અને 1/2 સેમી વાળી 2 અલગ અલગ જાળી છે તેના પર દોરવાના છે. તો 1/2 સેમી વાળી જાળી પર ચિત્ર અહીં દોરેલું છે જે નાની જાળી છે તેમાં, અને ત્યાર પછી 2 સેમીની જાળી અહીં છે જેમાં દોરેલું છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે 1 સેમી માપવાળી ગ્રીડ એટલે કે ચોરસ જાળી પર દોરેલા ચિત્રો 1/2 સેમી માપવાળી એટલે કે અડધા માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીં જે મોટું ચિત્ર મોટી જાળી પર ચિત્ર જે આપેલું છે તેને આપણે નાની જાળી પર દોરવાનું છે, તેનાથી અડધી માપની જાળી પર, અને ત્યાર પછી બંને ચિત્રોના ક્ષેત્રફળ મેળવવાના છે. તો મોટા ચિત્રનું ક્ષેત્રફળ છે અહીં 12 ચોરસ સેમી અને નાના ચિત્રનું ક્ષેત્રફળ છે 6 ચોરસ સેમી. અહીં માપ જે છે તે સેન્ટીમીટરમાં આપેલા છે એટલે ક્ષેત્રફળ પાછળ ચોરસ સેમી એવો એકમ આવશે. બરોબર, બંનેમાં 12 ચોરસ સેમી અને 6 ચોરસ સેમી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. એટલે અહીં એક નકશો આપેલો છે, તેના પરથી આપણે આ 3 પ્રશ્નના જવાબ આપવાના છે. જેમાંથી પહેલો પ્રશ્ન છે, કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. ત્યાર પછી બીજું, કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો નકશામાં દર્શાવો. ત્રીજું, નયન કેટલા રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે નકશામાં દર્શાવો. તો નયન કુલ 3 રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે. અને કયા કયા રસ્તા તે અહીં આપેલા છે, અને અહીં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નો જવાબ પણ છે. બરોબર, સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો તથા જેટલા કુલ રસ્તા છે તે દરેક દોરેલા છે. બરોબર, જે તમારે જોઈ અને દોરવાના છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીં એક કોષ્ટક આપેલું છે જેની અંદર પહેલું અહીં ખાનું છે તે ક્રમનું છે, બીજું ખાનું સ્કેલ માપનું છે, ત્રીજું વાસ્તવિક અંતર અને ચોથું નકશા પર અંતર. આ 4 ખાના આપેલા છે. સ્કેલ માપની અંદર પહેલું માપ છે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. વાસ્તવિક અંતર અહીં 13 કિલોમીટર આપેલું છે. જો વાસ્તવિક અંતર 13 કિલોમીટર હોય તો નકશા પર એ કેટલા સેન્ટીમીટર થશે? તો 13 સેન્ટીમીટર જ થશે, કારણ કે સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે. એટલે જેટલા કિલોમીટર વાસ્તવિક અંતર હોય નકશા પર તેટલા જ સેન્ટીમીટર આવશે. બરોબર. આગળ ત્યાર પછી બીજું, સ્કેલ માપ 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો વાસ્તવિક અંતરમાં આપણને ખાલી જગ્યા આપેલી છે, નકશા પર અંતર આપેલું છે 50 સેન્ટીમીટર. તો આપણે સ્કેલ માપ તરફ જોવાનું છે કે સ્કેલ માપ 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે. કે સેન્ટીમીટર જેટલા આપેલા છે એનાથી કિલોમીટર અડધા થઈ જાય છે. બરોબર, 2 ના અડધા 1. તો અહીં આપણને નકશા પર 50 સેન્ટીમીટર આપેલા છે.
તો હવે વાસ્તવિક અંતર જે કિલોમીટરમાં આવે તે 50થી અડધું એટલે કે 25 કિલોમીટર થઈ જશે. એટલે ખાલી જગ્યામાં 25 કિલોમીટર આવે. ત્રીજું સ્કેલ માપ છે અહીં 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. અને આપણને વાસ્તવિક અંતર આપેલું છે જે છે 45 કિલોમીટર. ત્યાં સેન્ટીમીટર નથી, ત્યાં કિલોમીટર છે. બરોબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો તે સુધારી લેજો, ત્યાં કિલોમીટર આવશે. હવે આપણને વાસ્તવિક અંતર 45 કિલોમીટર આપેલું છે તો નકશા પર અંતર કેટલા સેન્ટીમીટર થાય? તો જેટલા કિલોમીટર છે એનેથી 3 ગણા સેન્ટીમીટર આવે. 1 કિલોમીટર છે તો 3 સેન્ટીમીટર થાય છે. સ્કેલ માપ ત્રીજા નંબરે આપેલું છે તે 3 સેમી બરાબર 1 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર બરાબર 3 સેમી. કિલોમીટર જેટલા છે એને ગુણ્યા 3 કરો તો સેન્ટીમીટરમાં જવાબ આવે. તો અહીં કિલોમીટર આપણને 45 આપેલા છે, તો 45 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવે 135 સેન્ટીમીટર. એટલે ખાલી જગ્યામાં 135 સેન્ટીમીટર આવશે. ત્યાર પછી ચોથું સ્કેલ માપ છે 1/2 સેમી બરાબર 1 કિલોમીટર, એટલે કે અડધું સેમી બરાબર 1 કિલોમીટર. કિલોમીટર જેટલા આપેલા છે તેનાથી સેન્ટીમીટર અડધા છે, આવું આપણે કહી શકીએ. અથવા તો બીજી રીતે કેવું હોય તો સેન્ટીમીટર જેટલા આપેલા છે, કિલોમીટર એનાથી ડબલ છે, આટલું આપણને ખબર પડવી પડે. તો અહીં આપણને નકશા પર અંતર આપી દીધું છે 2 સેન્ટીમીટર, તો સેન્ટીમીટર કરતાં કિલોમીટર ડબલ છે. એટલે અહીં 2 સેન્ટીમીટર આપેલું છે, એના ડબલ કરીએ તો 4 કિલોમીટર થઈ જશે. ત્યાર પછી પાંચમું સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, મતલબ 10 ગણા છે. સેન્ટીમીટર જેટલા આપ્યા છે એને ગુણ્યા 10 કરીએ તો કિલોમીટર આવે. બરોબર, અથવા તો આપણે એમ સમજી શકીએ કે 1 સેન્ટીમીટર છે એ 1ને જ્યારે કિલોમીટરમાં ફેરવીએ ત્યારે 1 પાછળ 1 0 આવશે, પાછળ 1 0 વધારી દેવાનો જે સેન્ટીમીટર આપ્યા હોય ને એની પાછળ. તો અહીંયા આપણને નકશા પર અંતર આપેલું છે 4 સેન્ટીમીટર, તો વાસ્તવિક અંતર કિલોમીટરમાં કેટલું થઈ જશે? 4 પાછળ 1 0 લગાડી દઈએ એટલે 40 કિલોમીટર. બરોબર, આગળ ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે એક શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશામાં ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને એક શાળાનો નકશો આપેલો છે, એની અંદર અલગ અલગ કલરના ચિત્ર આપેલા છે. આ દરેકનો આપણે અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે શાળાનું ક્ષેત્રફળ 64 ચોરસ મીટર છે. બીજો પ્રશ્ન, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું છે? તો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર છે. ત્રીજો પ્રશ્ન, શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? અહીં 4 વિકલ્પ આપેલા છે, એમાંથી જવાબ વિકલ્પ ડી થશે કે લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે? તો શાળાનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં આવેલો છે. પાંચમો પ્રશ્ન, કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે આવેલો છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે કાર્યાલયથી બગીચો 4 મીટરના અંતરે આવેલો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે અહીં જે નકશો આપેલો છે તે નકશામાં અલગ અલગ અંતર આપેલા છે, જે નકશાના અંતર છે. બરોબર, સેન્ટીમીટરમાં આપેલા છે આ દરેક અંતર. હવે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર અંતર થાય છે જમીન ઉપર, આપણે ખાસ તે ધ્યાનમાં લેવાનું છે. અને નકશાનો અભ્યાસ કરી અને હવે જે પ્રશ્નો નીચે આપેલા છે તેનો જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન જોઈએ કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો જવાબમાં આપણે લખી શકીએ કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 100 કિલોમીટર થાય. બીજો પ્રશ્ન, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો જવાબમાં આપણે લખી શકીએ કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 90 કિલોમીટર થાય. ત્રીજો પ્રશ્ન, નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો. તો નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 80 કિલોમીટર થાય. ચોથો પ્રશ્ન, પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર 170 કિલોમીટર થાય. ત્યાર પછી આગળ
પાંચમો પ્રશ્ન કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો જવાબમાં આપણે લખી શકીએ કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર 190 કિલોમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 નકશા આલેખન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.